જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. મને એવું લાગે છે કે જે લોકોને અંગ્રેજીમાં ભાષા નથી દેખાતી પણ માબો સ્ટેટસ દેખાય છે એવા મા બાપો, અને જે લોકોને ગુજરાતીને માત્ર 17મી 18મી 19મી સદીમાં જ જીવતી રાખવી છે એવા પ્રાચીનતાના આગ્રહી, હું જેના માટે એક શબ્દ બનાવ્યો છે, ગ્રામર નાઝી શબ્દ છે અંગ્રેજીમાં, એવો વ્યાકરણ વાયડા. આવા વ્યાકરણ વાયડાઓ આ બંને સૌથી મોટા દુશ્મનો છે. અને આપણે તો જોયું છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો એ ગુજરાતી બોલતા બોલતા હિન્દી બોલતા થઈ ગયા, હવે તો ઇન્ટરનેશનલ નેતાઓ સાથે અંગ્રેજીમાં, હમણાં બિલ ગેટ્સ સાથે બેઠા વાતો કરતા હતા. એટલે એવું નથી કે કોન્ફિડન્સ તમારામાં હોય તો તમે કોઈ પણ ભાષામાં, અમિતાભ બચ્ચન કેટલું સરસ હિન્દી બોલે. તો આપણે છે ને મસાલા હંગ્રી પીપલ છીએ. આ પણ જરા દેશી અંગ્રેજી છે, મસાલા હંગ્રી. ભલું થયું ભાંગી જંજાળ સુખે બચ્ચું શ્રી ગોપાળ, મને એવા અનુભવ થયા પણ છે અને અનુભવમાંથી હું શીખ્યો પણ છું કે આનો અર્થ એ થાય છે કે કેટલાક લોકો એકચ્યુઅલ સંબંધો કરતા વર્ચ્યુઅલ દુનિયાને વધારે મહત્વ આપે છે. જેમ કે ભાઈ કૂપમંડુક ન બનો, વિશ્વગુરુ તો થાજો, પણ એ તો વિશ્વ શિષ્ય બનશો પહેલા, પછી વિશ્વગુરુ થાશો. જયભાઈ, થેન્ક યુ સો મચ ફોર બીઇંગ માય ગેસ્ટ ટુડે. ગુજરાતી ભાષાની જો વાત કરીએ ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ, કારણ કે હું તો આપના આર્ટિકલ્સ, આપના લેક્ચર્સ બધું મેં બહુ જ વાંચ્યું છે, સાંભળ્યું છે, તો મારે પહેલી શરૂઆત જ ત્યાંથી કરવી છે કે ગુજરાતી ભાષાની ચિંતા આમ જોવા જઈએ તો બહુ જ બધા લોકો કરતા હોય છે જી, કે આમ થશે ને ગુજરાતી કોઈ બોલતા નહીં હોય તો પછી વાંચતા નથી, આમ નથી. પણ ખરેખર જોવા જઈએ તો ગુજરાતી ભાષાની માવજતનું કામ તમે કરો છો, તો તમારા મતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો દુશ્મન કોણ? હા, આ બહુ સરસ મજાની વાત છે કે ગુજરાતી ભાષાનો સૌથી મોટો દુશ્મન કોણ. મને એવું લાગે છે કે જે લોકોને અંગ્રેજીમાં ભાષા નથી દેખાતી પણ માબો સ્ટેટસ દેખાય છે એવા મા બાપો, અને જે લોકોને ગુજરાતીને માત્ર 17મી 18મી 19મી સદીમાં જ જીવતી રાખવી છે એવા પ્રાચીનતાના આગ્રહી, હું જેના માટે એક શબ્દ બનાવ્યો છે, ગ્રામર નાઝી શબ્દ છે અંગ્રેજીમાં, એવો વ્યાકરણ વાયડા. આવા વ્યાકરણ વાયડાઓ આ બંને સૌથી મોટા દુશ્મનો છે. બે સામસામેના છેડે ઉભા છે. એકને એવું ગુજરાતી જોઈએ છે જે ગુજરાતી બોલચાલમાં કોઈ દિવસ કોઈ બોલતું જ નથી, કોઈ લખતું નથી. એ લોકોને પોતાને આપણે કહીએ કે તમે મોબાઈલનું ગુજરાતી શું કરશો, બેટરીનું ગુજરાતી શું કરશો, નેટવર્કનું, એસએમએસનું, ચેનલનું ગુજરાતી શું કરશો, એમને ખબર નથી, બધું ઉપરથી જાય છે. એટલે એવા શુદ્ધ ગુજરાતીના આગ્રહીઓ પણ ગુજરાતીને નુકસાન કરે છે. પેલા જે લોકો છે ને એવું છે કે બીજી કોઈ ભાષા જેમ કે અંગ્રેજી એ આવડે એટલે આમ જાણે આપણું સ્ટેટસ ફરી ગયું હોય, જાણે કરોડો રૂપિયાનો વરસાદ આપણી માથે થઈ ગયો હોય. ગુજરાતી બોલે તો નબળા, નકામા, બિચારા, દેશી, એવો શબ્દ જ છે દેશી. હું પહેલી વખત જયારે એક ટોક શો ની અંદર જ અમદાવાદની અંદર એન્કરિંગ માટે આવેલો તો મને એમ કહ્યું કે તમારી એક્સન્ટ કાઠિયાવાડી છે. તો મેં કીધું તો બહુ સારું કહેવાય ને, એ બતાવે છે કે મને બીજી ભાષાઓ પણ આવડે છે, મારી પાસે બીજી ભાષાઓની સમજણ પણ છે. તો દુનિયાભરની અંદર અલગ અલગ પ્રકારની સ્લેંગ અને એક્સેન્ટ હોલિવૂડના પિક્ચરમાં પણ ચાલે છે, તો શું આપણે ટોક શોમાં નહીં ચાલે? એવું મેં એમને સામો જવાબ આપેલો. તો આજે છે એ આપણી પાસે બે દુશ્મનો જે છે એ આ છે. આપણી ભાષા પ્રીતિ ઓછી છે, મને એવું લાગે છે. કોઈ પણ ભાષા માટે આપણે બહુ પ્રેમ નથી કરતા, આપણે અંગ્રેજીને પૂરતો પ્રેમ નથી કરતા. આ તો માત્ર એક સરસ જેમ બ્લેઝર પહેરીએ, જેકેટ પહેરીએ, અંગ્રેજીને જેકેટની જેમ પહેરીએ છીએ, એને પ્રેમ નથી કરતા. માત્ર આગ્રહ રાખીએ કે આવું અંગ્રેજી હોવું જોઈએ, આવા સ્પેલિંગ થવા જોઈએ. અને સાવ ગુજરાતી કઈ મરી જવાની છે એવું મને તો લાગતું નથી. યુ આર ઓલ્સો ટ્રાવેલિંગ ટુ મચ. તમે બધે ખૂબ ફરીએ છીએ આપણે. તો જેમ અંગ્રેજી બોલાતા લોકો પણ છે એમ ગુજરાતી બોલતા લોકો પણ છે. ગુજરાતીમાં સહજ ભાવે વાત કરનારા કરોડો લોકો હજી ગુજરાતમાં છે, ગુજરાતની બહાર પણ છે. અને હું જોઉં છું કે વિદેશમાં અમુક લોકો ગુજરાતી સાચવીને બેઠા છે. એટલે અમારા એક મિત્ર છે સૌરભ શાહ નામના લેખક, એમણે એક આર્ટિકલમાં લખેલું કે દુનિયાની જે લુપ્ત થતી ભાષાઓ જે હોય એની યાદીમાં આપણી ટોપ યાદી જે છે એમાં 24મા નંબરે ગુજરાતી છે. એટલે 25મા નંબરની ભાષા લુપ્ત ન થાય ત્યાં લગી ગુજરાતી લુપ્ત નથી થવાની. એને હજી ઘણા વર્ષોની વાર છે 25મા નંબરની ભાષા સુધી. એટલે આમ બહુ શોક સભા ભરવાની જરૂર નથી ગુજરાતીની, પણ જોક સભા ભરવાની જરૂર છે. એટલે ગુજરાતીમાં હસો, રમતિયાળ વાતો કરો, નેચરલ, નોર્મલ. જો આ નેચરલ અને નોર્મલ બંને શબ્દો અંગ્રેજીના બોલું છું. આવા નેચરલ અને નોર્મલ ગુજરાતીમાં વાતો વહેતી નદીની જેમ નવા શબ્દો સ્વીકારીને લખો, બોલો, વાંચો.
અને પેરેન્ટ્સ અને ટીચર્સ હમ, આ બંનેનું ખાસ કહું કે તમે હમ. સારામાં સારું અંગ્રેજી ભલે શીખવાડો, એની તો કોઈ હમ. ના જ નથી. હમ, હમ, જ્ઞાનની ભાષા છે અંગ્રેજી. ના આવડતું હોય તો મારામાં પણ જ્ઞાન અધૂરું રહી ગયું હોય. હમ, પણ તમે એની સાથે ગુજરાતી લખતા વાંચતા હોય એવા બાળકો પેદા કરો. હમ, મરાઠીમાં, તમિલમાં, બંગાળીમાં અને પરદેશમાં જઈએ તો જાપાનથી શરૂ કરી અને જોર્ડન સુધી ક્યાંય તમને એવા લોકો નહીં મળે. કેન્યાથી કેનેડા સુધી ક્યાંય તમને એવા લોકો નહીં મળે જેની માતૃભાષા વાંચી ન શકે. હમ, એ એક નવા જ પ્રકારની પ્રજાતિ માત્ર ગુજરાતમાં પેદા થાય છે હમ. કે જેમને એમની ભાષા વાંચતા જ નથી આવડતી. હા. અને તમે પેરેન્ટિંગની વાત કરીને તો મને ફીલ થાય છે કે ચાઇલ્ડના પેરેન્ટ હોય કે ડોગના પેરેન્ટ હોય, ઘણીવાર કમ્યુનિકેશન બહુ સિમિલર રીતે થતું હોય ને એવું મને લાગે છે. પેલા ડોગને બી કે સિટ, તો છોકરાને બી કે સિટ, ગો, ડોન્ટ, નો. એટલે ડોગ પેરેન્ટ છે કે ચાઇલ્ડ પેરેન્ટ છે એ સમજવું મુશ્કેલ થઈ જાય છે ઘણીવાર, કારણ કે ગુજરાતી બોલતા કદાચ એને એવું લાગે છે કે મારું છોકરું ગુજરાતી બોલશે તો પાછું પડશે, અને એમનો પોતાનો ઇંગ્લિશમાં પનો ટૂંકો પડે છે. એટલે પછી શું થાય કે સિટ, ગેટ અપ, Yeah. નો, ડોન્ટ. એટલે એ જનરેશન જે આ જે યુનિક છે એના માટે શું કહેશો બહુ તમે? બહુ સાચી વાત છે. એ આમ જેને અનઇન્ટેન્શનલી ફની એવું અંગ્રેજીમાં કહેવાય કે એમનો ઈરાદો નથી છતાં એ આપણને બહુ રમૂજી પાત્રો લાગે. અને એનું કારણ પેલું સોશિયલ પ્રેશર, સામાજિક દબાણ છે. કારણ કે એ લોકોને બચપણથી, એમાં ક્યારેક મેં એવું જોયું છે કે અમુક મમ્મીઓ જેમને બચપણથી અંગ્રેજી આવડવું ન હોય, હા. એટલે ક્યાંક ને ક્યાંક જેને કહેવાય ને ધક્કા ખાધા હોય. હા. કોઈક જગ્યાએ ફોર્મ ભરતા ના આવડ્યું હોય, હમ, હમ. કોઈક જગ્યાએ પરીક્ષામાં માર્ક ના આવ્યા હમ. હોય, કોઈ જગ્યાએ કોઈ ઇન્ટરવ્યુમાં રિજેક્ટ થયા હોય. હમ. એ જો ગુસ્સો જે છે ને એમના મગજમાં, હમ. ધૂંધવાટ એવો એક શબ્દ છે હા. ગુજરાતીમાં, હા. એ ધૂંધવાટ છે ને એ પછી બાળકના ઉછેરમાં કાઢે છે કે આ બાળકને તો અંગ્રેજી ગમે તેમ કરીને આપણે શીખવાડવું છે. હવે અંગ્રેજી સરસ વસ્તુ છે, એક સરસ ભાષા છે. હું તો પિક્ચર જોઈને શીખી ગયો, હા. કારણ કે હું તો સ્કૂલે ગયો જ નથી, હા. ઘરે ભણ્યો છું મારા જી. મમ્મી પપ્પાની પાસે. જી. તો મારે કોઈ માધ્યમનો તો પ્રશ્ન હતો જ નહીં. મમ્મી પપ્પા ગુજરાતી જ બોલે, ગુજરાતીના પ્રોફેસર હતા મારા પપ્પા, હમ. અને મમ્મી છે એ શિક્ષિકા હતા જેને નોકરી છોડેલી. હમ. તો મારે તો ગુજરાતીમાંથી અંગ્રેજી કેમ આવડે? તો ફિલ્મોના મેગેઝિન વાંચતા વાંચતા, નવલકથાઓ સિડની શેલ્ડન ને બધી જેમ્સ એડલી ચેઝ ને એવી બધી વાંચતા વાંચતા, સસ્પેન્સ સ્ટોરીઝ વાંચતા વાંચતા, અને ગ્રેજ્યુઅલી હોલિવૂડની ફિલ્મો, અને હવે તો સબટાઇટલ આવી ગયા, હમ. એમ મને થોડું ઘણું અંગ્રેજી આવડી ગયું. રાજસ્થાનના ટુરિસ્ટ ગાઈડને પણ આવડી જાય છે, એમાં કઈ મોટી વાત નથી. હા, ટ્રુ. એના માટે કઈ ભણવા જવાની જરૂર નથી, ક્લાસ કરવાની જરૂર નથી. હમ. હમ. તમે જે ભાષાની વચ્ચે મોટા થાવ, એ ભાષા કાનથી હમ. તમારી જીભ સુધી આવે. કાનથી જીભ. હમ. આપણે શું કરીએ છીએ? આંખથી ભાષા કેળવવાનો પ્રયત્ન કરીએ છીએ કે વાંચીને અંગ્રેજી આવડે. હા. વાંચીને અંગ્રેજી ન આવડે, સાંભળીને અંગ્રેજી આવડે. હમ. 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 તો મીડિયમ, જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોનો ફાયદો બધાને જે દેખાતો હોય શું હોય છે? હમ. બધા અંગ્રેજી માડનારો અંદર બોલતા હોય એટલે તમારા કાનમાં અંગ્રેજી પડ્યા કરે. હમ. હમ. હવે એ તો તમે ધારો તો કરી શકો, એ કઈ બહુ મોટી આમ વાત નથી. એવું અંગ્રેજી બોલનારા લોકો ઘણી વખત સાવ દેશી ગુજરાતી બોલનારાઓના હાથે છેતરાઈ જતા હોય છે, લાખો રૂપિયા ગુમાવી દેતા હોય છે. True. અને આપણે તો જોયું છે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો એ ગુજરાતી બોલતા બોલતા હિન્દી બોલતા થઈ ગયા, ને હવે તો ઇન્ટરનેશનલ નેતાઓ સાથે અંગ્રેજીમાં, હમણાં બિલ ગેટ્સ સાથે બેઠા બેઠા વાતો કરતા હતા. એટલે એવું નથી કે કોન્ફિડન્સ તમારામાં હોય તો તમે કોઈ પણ ભાષામાં, અમિતાભ બચ્ચન કેટલું સરસ હિન્દી બોલે છે. ક્લેરિટી ઓફ થોટ્સ આઈ થિંક હોય તો તમે બિલકુલ. કોઈ પણ ભાષા સારી રીતે બોલી શકો, સમજી Very true. શકો, એક્સપ્રેસ કરી શકો. હું મોરારી બાપુની કથામાં ઘણીવાર જાતો હોઉં. હમ. હવે બાપુ તો શુદ્ધ ગુજરાતીના માણસ છે. હા. એ તો કહે જ છે કે હું 10મી ચોપડી પાસ છું અને હા. પ્રાથમિક શાળાના શિક્ષકમાંથી કથા કરું છું. હા. 80 દેશોમાં કથા કરી, અને હું એવી કથાઓમાં ગયો છું કે જ્યાં બીજી કોઈ ભાષા બોલાતી ન હોય, ત્યાંની સ્થાનિક ભાષા જ બોલાતી હોય, હમ. છતાં ત્યાંના લોકો પણ આવીને સાંભળતા હોય, કારણ કે ભાવ જે ઊભો કરે એ. અને બાપુ હસતા હસતા એમ કહેતા હોય કે જો હું તો મારી ભાષાનો માણસ છું, મને બીજી ભાષા આવડતી નથી, હમ. ગુજરાતી હિન્દી 2 ભાષા આવડે છે. હવે મારી સાથે વાત કરવી હોય, મારા રામને સમજવા હોય, મારા હનુમાનને સમજવા હોય, તો તમે શીખી લેજો આ ભાષા. તમે મારી બાજુમાં બેસજો, તમને આવડી જશે. હું જ તમારી ભાષા શીખું એવું થોડું છે, તમે પણ મારી ભાષા શીખો. તો એવા લોકોને મેં જોયા છે કે જે પરદેશથી આવે અને રીતસર શીખી જાય કે આ બાપુ ગુજરાતીમાં શું બોલે છે. તો થોડોક આપણે આત્મવિશ્વાસ પણ હોય ને આપણી ભાષા બોલવાનો, તો પણ દુનિયામાં ઘણા રસ્તા થઈ જાય. સાચી વાત છે. હવે આનાથી થોડુંક જુદું કંઈક પૂછવું છે કે જય વસાવડા જો પોલિટિશિયન હોય તો ગુજરાતમાં શું બદલાવ લાવવા ઈચ્છે? અરે બાપરે, હું પહેલા તો સેન્સરશિપ કાઢી નાખું જો પોલિટિશિયન, કારણ કે મને, હું પોલિટિશિયન એટલે જ થઈ ન શકું કે હું તડફડતો માણસ છું. મને જે લોકો, ઇવન સપના ઇઝ વેરી વેલ કનેક્ટેડ ઓન સોશિયલ નેટવર્ક, એટલે એ તો ઘણીવાર જોતી જ હશે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં. હું તો કોઈ કોમેન્ટ પણ કરે એને મેં તો નામ પાડ્યું છે ટ્રોલિયા. ટ્રોલ નહીં, ટ્રોલ અંગ્રેજી નામ છે, આપણે દેશી ગુજરાતી ટ્રોલિયા. પછી એને ઉપર છોગું ઉમેર્યું છે ટ્રોલિયા ટપોરી.
એટલે હું તો બધાને ધોઈ નાખું, સાબા જવાબ આપું, રમૂજ પણ કરું, હા. ક્યારેક લેગ પુલિંગ કરું. હું એવું માનું કે દુનિયા બધા જ રંગોની અંદર જીવવાની હોય. હા, તમારે કોઈને નડવા કનડવાનું ન હોય. હમ, જેને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં કે જેને નૈતિકતામાં હમ, ક્રાઇમ કહેવાય એવા હમ. ક્રાઇમ કરવાના ન હોય, હેરેસમેન્ટ કરવાનું ન હોય, પણ બિંદાસ જીવવામાં, બોલવામાં, લખવામાં શું વાંધો? હમ, એટલે હું તો સુંદર દેખાતા સ્ત્રીઓના ફોટા પણ મૂકતો હોઉં છું, સરસ મજાની વાનગીઓ છે એવો ખાતો હોઉં તો એનાય ફોટા પાડીને મૂકતો હોઉં છું. જ્યાં હરતો ફરતો હું એ કલ્ચર કેવું છે, હમ, કોઈ બાયસ રાખ્યા વગર કે હમ. ભાઈ આ આફ્રિકામાંથી આપણે આટલું શીખવાનું છે, ઓસ્ટ્રેલિયામાંથી આટલું જાણવાનું છે. હમ, તમે યુરોપમાં જાઓ તો આ દેખાશે, અમેરિકામાં જાઓ તો તે દેખાશે. હવે પોલિટિશિયનમાં આવું ચાલે નહીં. હમ. પોલિટિશિયને બહુ પોલિટિકલી કરેક્ટ રહેવું પડે. હા. એ સાચું ન બોલે પણ સારું બોલે એવું કરવું પડે. હમ. સાચું બોલનારા પોલિટિશિયનો હાંસી જતા રહે. વિદ્વાન હોય પણ લોકોને એમની વિદ્વત્તાની કોઈ કદર હોતી નથી. મેં જોયું છે લોકોને તો, આપણે છે ને મસાલા હંગ્રી પીપલ છીએ. હમ. આ પણ જરા દેશી અંગ્રેજી છે, હા. મસાલા હંગ્રી. આપણને દરેક વાતમાં મસાલો જોઈએ, વઘાર એકદમ ટેસ્ટી જોઈએ. હમ. એટલે સમાચારમાં પણ વઘાર જોઈએ. હા. આમ કોઈક થ્રિલર બને, કોઈક ઘટના બને, કોઈક હોવા થાય, કોઈક સ્કેન્ડલ બહાર આવે, કોઈક આમ ધડબડાટી બોલી જાય એટલે આપણને એમ લાગે કે આજે સમાચાર જોવાની મજા આવી ગઈ હો. લોકો જમતા જમતા સમાચાર જોવે ખાસ, કારણ કે એમાં એને તડકા લાગી હા. ગયા છે. તો આવા પોલિટિશિયનો બધાને ગમતા હોય છે હમ, હમ, કે જે જન્મન રંજક હોય, હા. જે આ નેક્સ્ટ ઇલેક્શનની વાતો વધારે કરે પણ નેક્સ્ટ જનરેશનની વાતો ઓછી કરે. એટલે હું થઈ ન શકું, એટલે હું એવો પોલિટિશિયન બનું કે પહેલું કામ આ કરું, સેન્સર બોર્ડ ઉડાડી દઉં. હા. એટલે સેન્સર બોર્ડ ઉડાડી દઉં મીન્સ લોકોની ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે, એમાં ક્રિએટિવિટી તો જ ખીલે જો લિબર્ટી તમે ના આપો. હમ, હમ. વાતે વાતે લાગણી દુભાયા કરે દરેક હા, માણસની. હા. તો હિન્દુસ્તાનમાં તો 1.5 અબજની વસ્તી છે. કોઈકની તો 1.5 અબજ દુભાશે જ. દુભાતી લાગણીઓમાં તમે બંધારણ રાખી જ નહીં શકો, સંવિધાનને બાજુ મૂકી દેવું પડશે. હા. તો પહેલું કામ હું આ કરું કે ભાઈ ફ્રી રહ્યો, હમ, રિલેક્સ રહ્યો, હમ. જસ્ટ એન્જોય ધ લાઈફ. એમાં બહુ બધા દુનિયા આમ કરે છે, તેમ કરે છે, એના જજ તમે, એ છે આપણે એક CJI રાખ્યા છે, હા. એમને એમનું કામ કરવા દો, તમે એના વતી કામ ન કરો જજ હમ, બનીને. સેકન્ડ, એજ્યુકેશન રિફોર્મ્સ કરો. હમ, આપણે ત્યાં ઇકોનોમિક રિફોર્મ્સ થયા છે, એકેડેમિક રિફોર્મ્સ નથી થતા. જે થાય છે કોસ્મેટિક થાય છે. હમ. એટલે પેલા દેખાવ પૂરતા કે ભાઈ અમે આવો કોર્સ ચલાવીએ છીએ, કે અમે આવી સ્કૂલમાં આવી એક્ટિવિટી કરીએ છીએ, પણ એકચ્યુઅલ જેને લર્નિંગ એન્વાયરમેન્ટ કહેવાય. હમ. આપણે પુસ્તકોની વચ્ચે આમ બાજુમાં સજાવટ પણ હા. પુસ્તકોની છે, આપણે જ્યાં બેઠા છીએ ત્યાં. આઈ નો કે યુ આર ઓલ્સો એ વેરી ગુડ રીડર. હમણાં વાત આપણે કેઝ્યુઅલી થતી હતી તો યુ સ્પોક વેરી વેલ કે ભાઈ હું પુસ્તક ભેટમાં લઉં હા. એના કરતાં હું બ્રાઉઝ કરું તો મને બીજા 10 પુસ્તકો વિશે જાણવા મળે. તો આવું જે કલ્ચર જે છે એ આપણે ઊભું નથી કરી શક્યા. હમ. યુ આર ઓલ્સો ફિટનેસ ટ્રેનર. તો આપણે જુઓ કે આપણી સ્કૂલમાં હમ. ફિટનેસનું પણ એન્વાયરમેન્ટ નથી. True. આપણે એવું સરસ રીતે લોકો સ્પોર્ટ્સમાં ક્યારે ભાગ લે? જ્યારે કંઈક જીતવાના હોય ત્યારે. હા. હારવાના હોય તો ભાગ ન લે. સાચી વાત છે. સ્પોર્ટ્સની મજા તો એ છે કે તમે હારી પણ જાઓ અને હા. છતાં એન્જોય કરો. True. તો આ પણ બધા એકેડેમિક રિફોર્મ્સના ભાગ છે કે હમ. તમે સ્પોર્ટ્સને ડેવલપમેન્ટ હમ, આપો, હમ, તમે રીડિંગને, લર્નિંગને, હમ, ક્રિએટિવ એન્વાયરમેન્ટને, એક જ કોપી બુક સ્ટાઇલના સવાલો જવાબો પૂછવાના હમ. અને 5 વર્ષના પેપર ગોખીને માણસ પાસ થઈ જાય હા. એવું નહીં. ક્રિએટિવ એન્સર્સ, ક્રિએટિવ ટોક. શું કામ? એક જ 3 કલાકની એક જ ગાળામાં લેવાતી પરીક્ષામાં બધી જ વસ્તુઓ માણસની જો રોકાયેલી હોય. એ દિવસે મને ફ્રેક્ચર થઈ ગયું તો મારી આખી જિંદગીની કરિયર ફરી જાય. So true. તો મારી પાસે બીજા ચાન્સ પણ હોવા જોઈએ. હમ. ઇટ્સ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ. હમ. તો હું આવા બધા રિફોર્મ્સ કરું અને કદાચ એને કારણે હું જીતું નહીં, કારણ કે આવી બધી વાતોના એજન્ડા જે લોકો લઈ આવે, જે એન્ટરટેનમેન્ટના એજન્ડા લઈ આવે, જે એજ્યુકેશનના એજન્ડા લઈ આવે, જેમ કે ભાઈ કૂપમંડુક ન બનો, હા. વિશ્વગુરુ તો થાજો, હમ. પણ એ તો વિશ્વ શિષ્ય બનશો પહેલા, પછી વિશ્વગુરુ થાશો. હા. દુનિયામાં શું શું છે એ ચેક કરો, જાણો, હમ. નવું નવું માણો. હમ. તો આ આપણે ત્યાં રાજકારણીઓ છે, એમને પોતાના પોકેટ્સ હોય, હમ. હમ. એમની જ્ઞાતિના પોકેટ હોય, હમ. એમના પોતાના વિસ્તારના પોકેટ હોય, એમના ફોલોઅર્સના પોકેટ હા. હોય. તો હું તો હવે વાડાબંધીમાં માનું નહીં, આવા જ્ઞાતિવાદમાં માનું નહીં, એટલે મને અઘરું પડે પોલિટિશિયન થવું. એટલે આપણે આ લહેર બરાબર છે અત્યારે કરીએ છીએ. તમે જ હમણાં વાત કરી કે સોશિયલ મીડિયા પર તમે સહેજ પણ અચકાતા નથી જવાબ આપતા. તો આમ જોવા જઈએ તો યુ આર નો લેસ દેન અ સોશિયલ મીડિયા સ્ટાર. યુ આર અ સોશિયલ મીડિયા સ્ટાર. કારણ કે તમે એવો કોઈ ટોપિક નહીં હોય જેના પર તમે લખ્યું નહીં હોય, કે તમે તમારી ફિલિંગ એક્સપ્રેસ નહીં કરી હોય. વાઇડ રેન્જ ઓફ ટોપિક્સ, અને તમે રિપ્લાય આપતા પણ મને ખબર જ છે કે સંકોચ નથી કરતા. True. કોઈએ કંઈ પણ લખ્યું હોય તો જયભાઈ ઇઝ વિથ અ ગન, એ રિપ્લાય આપી જ દે. તો ક્યારે એવું થયું છે કે કોઈકને રિપ્લાય આપ્યો હોય પછી તમને એમ પાછળથી અફસોસ થયો હોય, કે એવા કોઈ ફ્રેન્ડ્સ કે જેના સાથે સંબંધ ખાટા થઈ ગયા હોય?
આ જો કોઈ એવું બન્યું તો છે? થયું છે કે ખાટા થઈ ગયા હોય હા. તો હું એવું માનું કે આપણે સાચા હતા અને ખોટા હતા ને એને જો આટલું બધું માઠું લાગી જાય ખાલી હમ. કોમેન્ટને કારણે, હમ. એટલે એનો અર્થ એ કે એ ફેસ ટુ ફેસની રિલેશન કરતા ફેસબુકની રિલેશનશિપને વધારે સિરિયસલી લે છે. હમ. એનો અર્થ એ કે જે આપણે એને લોંગ ટર્મમાં જે સંબંધ, જે રિશ્તેદારી કહેવાય એ ડેવલપ કરી છે, હમ. એના કરતા એને ઇન્સ્ટાગ્રામની પોસ્ટ વધારે વાલી લાગે છે. હમ. તો એવા મિત્રો તો ભગવાનની દયાથી ખોવાઈ જાય તો વધારે સારું. ભલું થયું ભાંગી જંજાળ સુખે બચ્ચું શ્રી ગોપાળ, મને એવા અનુભવ થયા પણ છે. હમ. અને એ અનુભવમાંથી હું શીખ્યો પણ છું કે આનો અર્થ એ થાય છે કે કેટલાક લોકો એકચ્યુઅલ સંબંધો કરતા હમ. વર્ચ્યુઅલ દુનિયાને વધારે મહત્વ આપે છે. હમ. એટલે એ મિત્રતા ખરેખર આપણે માનતા હતા કે કોન્ટેક્ટ છે, હા, મિત્ર હા, છે, હા. પણ ખરેખર મિત્રતા રહેતી નથી. એ માત્ર વાટકી વ્યવહાર હતો. તમે એ વાટકી વ્યવહારમાં જરાક ખાટું મેળવળ નાખી દીધું તો એમને મજા ના આવી. તો એ ખોવાઈ જાય એ વધારે સારું. ભગવાનની દયાથી થોડાક ઓછા થયા. હમ. ટોક્સિક લોકો હોય હમ. અને આપણને ખબર પડી જાય કે આ ટોક્સિક છે, તો એટલી નેગેટિવિટી લાઈફમાંથી ઓછી થઈ ને, હમ. એટલે સારું. હું તો આજે કોમેન્ટના જવાબ પણ આપું છું ને, એમાં ઘણીવાર હું એવું કહું છું કે ભાઈ જો સ્ટ્રેસ તમે કાં તો લો. જે લોકો બહુ ડાયા ડમરા એકદમ આમ જ ઊભા હોય ને, બધું હા, એકદમ હા. બાબાજીની જેવી સિસ્ટમમાં હમ. બધું ગુડી ગુડી વાતો કરે, એવું તો કોઈ માણસ હોતું જ નથી ને. 24 કલાક એક જ મૂડમાં માણસ રહી ન શકે. હમ. એક જ વાળ પણ એક સરખા નથી રહેતા 24 હમ. કલાક હમ. માણસના. તો વાળની નીચેનું મગજ કેવી રીતે એક સરખું રહે? હમ. હમ. તો ક્યારેક માણસ દુઃખી હોય, ક્યારેક માણસ ગુસ્સામાં હોય. હા, તમે એવું બિહેવિયર ન કરો કે કોઈ માણસનું પર્સનલ ઇન્સલ્ટ થઈ જાય, કે જેમ કે તમે કોઈના ચામડીના રંગ ઉપર કોમેન્ટ કરો, હમ. કોઈની હાઈટ કે કોઈની બીજી નબળાઈ ઉપર કોમેન્ટ કરો. એ વ્યક્તિગત વાત થઈ. પણ તમે કોઈની ખોટી વાતને સાચી કહી દો એ સૌજન્ય નથી. હમ. એ તો મૂર્ખાઈ છે કે તમે અસત્યને વધારે ફેલાવા દો છો. હમ. તો ત્યાં તમારે સ્ટેન્ડ લેવું પડે. અને આપણે સ્ટ્રેસ લઈને ઘરે જઈને સુઈ જવું હમ. એના કરતા સામાન્ય સ્ટ્રેસ આપવો, આપણે સ્ટ્રેસ ફ્રી રહેવું. ટેન્શન લેને કા નહીં દેને કા. દેને કા, હા, આપણે ખંખેરી નાખવું ત્યાં ને ત્યાં. પછી હું એને બહુ ભેગું લઈને બેગે જ નથી હા, ચાલતો. મારે તો હા. પ્રવચનો કરવાના હોય, લેખો લખવાના હોય. હા. જો હું બેગે ભેગા લઈને ચાલું તો લોકોને ખબર પડવા માંડે કે આ ભાઈનું પરફોર્મન્સ બરાબર નથી થતું. True. આ તો કંઈક સોશિયલ મીડિયાની લડાઈ છે, એના મગજમાં ચાલે છે હજી. હા. હું તો સ્વિચ ઓફ કરી દઉં તરત. વાત ખતમ. આપણે મોબાઈલ બંધ કર્યો, વાત પૂરી થઈ ગઈ. ત્યાં પાછો શરૂ કરશું, પાછી શરૂ થશે. પણ એક વાત તમારી સાચી કે ક્યારેક એવું થાય, જે કોઈ સ્પોર્ટ્સ પર્સન, જેમ કોઈ ક્રિકેટર ક્યારેક નો બોલમાં પણ ખોટી ફટકાબાજી કરી નાખે, અથવા તો રોંગ શોટ્સ કરે, આઉટ થઈ જાય, રોંગ ફિલ્ડિંગ કરે, રોંગ બોલિંગ કરે, તો આવું મારે પણ થાય. અને ત્યારે મેં કોઈ પણ જાતના સંકોચ વિના આઈ એમ સોરી, આઈ વોઝ રોંગ એવું કહીને પબ્લિકલી, કારણ કે પબ્લિકલી આપણાથી ખોટું થયું હોય, પબ્લિકલી માફી પણ માંગેલી છે. અને હું એમ માનું છું કે એ પણ એક આદત છે જે મારા મા બાપે મને આપેલી, કે આપણે ખોટા હોઈએ તો પરાણે ધરાર દલીલ નહીં કરવાની. આપણે સોરી કહી દેવાનું અને કબૂલ કરવાનું કે હા, મારાથી ભૂલ થઈ ગઈ, હું ખોટો હતો, મને નહોતું સમજાણું. માફ કરી દેવાની, માફી માંગી લો, એને કારણે કઈ બહુ તમે નીચા નથી થઈ જતા. ઇટ્સ અ ગુડ સાઇન કે તમે એવું સ્વીકારો છો કે ઓકે, હું અપગ્રેડ થઈશ, હવે હું આ ભૂલ બીજી વાર નહીં કરું. હા, તમે એકની એક ભૂલ રોજ સવારે ઉઠીને કર્યા કરો તો પછી એ માફીને લાયક નથી. તો એનો અર્થ એ થયો કે તમે ભૂલ નથી કરતા, અપરાધ કરો છો. સાચી વાત છે. સોશિયલ મીડિયા પરથી જ બીજું મારું એક ઓબ્ઝર્વેશન છે કે તમારા ટી-શર્ટ્સ, તમારા કપડાની ચોઇસીસ બધી બહુ જ આમ ઇન્ટરેસ્ટિંગ હોય છે. આમ ક્વર્કી ફેશન જેને કહી શકાય. તો શું તમારું ઇન્સ્પિરેશન રણવીર સિંહ કે કરણ જોહર જેવા લોકો છે? ગોવિંદા, એની પહેલા પણ એક હજી જનરેશન હતી, પણ એ બધાએ આવું પહેરવાનું શરૂ કર્યું એની પહેલાનું હું પહેરું છું. રાઈટ. એટલે તમે એમ કહી શકો કે મારું ઇન્સ્પિરેશન છે એ ડિઝની કેરેક્ટર્સ છે, એવું તમે કહી શકો. તમે એમ પણ કહી શકો મારું ઇન્સ્પિરેશન છે એ સંસ્કૃત સાહિત્ય છે. કારણ કે આપણે સંસ્કૃત સાહિત્યમાં ઇન્ક્લુડિંગ કૃષ્ણ, જે અલ્ટિમેટ ગોડ ગણાય ભારતની અંદર, તો બધા રંગબેરંગી છે. આપણે જો ભગવાન કૃષ્ણને તો હજી એ મૂર્તિને પણ વાઘા પહેરાવીએ, અને એક પણ વાઘા ડલ ન હોય. કૃષ્ણના વાઘા કલરફુલ જ હોય તો જ કૃષ્ણ લાગે આપણને. બ્લેક એન્ડ વ્હાઈટ કૃષ્ણ બહુ ગમે નહીં આપણને જોવા. આ તો આજે હું શર્ટ પહેરીને આવ્યો, મને ખબર હતી કે સપનાની સાથે કાર્યક્રમ કરવાનો છે, એટલે એક તો તમારું શરીર પણ જો સારું ન દેખાય ને તો તમને માર પડે. તમને સપના ફૂટપટ્ટી લઈને ઊભી રાખીને ઉઠબેસ કરાવે કે ચાલો હું બધાને શીખવાડું છું કે કેવી રીતે વજન ઘટાડવું, તમે ઘટાડો. સેકન્ડ થિંગ એ પણ છે કે અમારા ભાભીએ હમણાં મને ગિફ્ટ કર્યું શર્ટ. તો એમાં આમ જુઓ તો સરસ મજાની ઇન્ડિયન ડિઝાઇન છે, પણ હું ટી શર્ટ પહેરતા પહેરતા અટકી ગયો, એમ માનીને કે શોમાં કદાચ બીજી ડિઝાઇન હોય ને આપણું ટી શર્ટ એને ખૂંચે. મને બહુ ગમે છે ટી શર્ટ પહેરવા, કારણ કે બહુ સિમ્પલ કેઝ્યુઅલ તમે રહી શકો. બહુ આવી ગરમી હોય આપણી 42, 43, 44, છેલ્લે તો 48 ડિગ્રી થઈ જાય છે ઉનાળામાં. હવે એવી અમદાવાદની ગરમીમાં જે લોકો ઉનાળામાં સૂટ પહેરીને ફરતા હોય છે, એમાં લગ્નમાં વરરાજામાં અને કેટરિંગ પીરસનારા પેલા વેઇટરમાં કોઈ ફરક જાજો હોતો નથી. બે જણા બ્લેઝર પહેરીને જ બેઠા હોય છે. એટલે એના કરતા બેટર કે આપણે સહજ રહેવું, આપણને ફાવે એવું રહેવું.
તો સરસ ખાદીના કપડાં પહેરો. હું ખાદી ઇનરવેર ખાદીના મારા બનાવતો હું છું ખાસ, એસ્પેશિયલી ગરમીમાં બહુ કામ લાગે. જો અત્યારે પણ મેં પહેરેલું હશે અંદર, અને ખાદી જ હશે, કારણ કે ખાદી તમને પરસેવો છે એને બદલે કુલિંગ આપે. તો દુનિયા આખીમાં બહુ કરું કે ટી શર્ટ પહેરું ને ખાદી એ પહેરું, આટલો ફરક મારામાં ને રણવીર સિંહ. એ તો ઘણી વાર કપડાં જ નથી પહેરતા, એવું કરે છે. એટલે પણ મને ગમે કે રંગબેરંગી રહ્યો, ફંકી રહ્યો, તમારું પોતાનું એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવો જે તમારું હોય, તમને ગમતું હોય. મને વાયોલેટ કલર ગમે તો એ પહેરું. મેં વચ્ચે એક પિંક ટી શર્ટ સીકેનું લીધેલું, કેલ્વિન ક્લાઇનનું. એટલે હવે એવું નહોતું કે મેલનું જ હતું, ફિમેલનું નહોતું. એ એક માર્કેટિંગ ગિમિક છે કે ભાઈ પિંક કલર માત્ર ફિમેલનો હોય અને બ્લુ કલર માત્ર મેલનો હોય. એને એ ધીરે ધીરે કંપનીઓએ ચગાવી લીધું, અને એવું ચગાવ્યું કે હવે તો ફુગાઓમાં લોકો જેન્ડર બાયસ કરે છે કે આ છોકરી માટેનું છે તો ફુગા આપણે ગુલાબી રંગના લઈએ, ને છોકરા માટેના છે તો ગુલાબી નહીં લેવાના. તો મેં ગુલાબી રંગનું ટી શર્ટ લઈને પહેરેલું. અને હું જાપાન ગયેલો ત્યારે, તો બધા જાપાનીઝ લોકો ખુશ થઈ ગયા જોઈને, કારણ કે પેલું ચેરી બ્લોસમની સિઝન હતી. એટલે પાછળ ગુલાબી ફૂલો અને વચ્ચે મેં ગુલાબી ટી શર્ટ પહેરેલું. તો એવરીવન જેટલા મળે ને બધા કોમ્પ્લિમેન્ટ આપે, વાવ યુ આર વેરિંગ ચેરી બ્લોસમ ટી શર્ટ. હવે ટી શર્ટ તો અમેરિકાનું હતું, પહેર્યું મેં જાપાનમાં, પણ પિંક કલર એટલે આપણે પેલા કલ્ચરલ અમેરિકનમાં પણ છે અને ભારતમાં પણ છે. હવે અમેરિકાની કોપી કરીને આપણે લઈ લીધા કે પિંક કલર ગર્લ્સ કલર, બ્લુ કલર જેન્ટ્સ કલર. આવું કઈ નથી, ભગવાને કલર બધા માટે બનાવ્યા છે. તમે આખે આખું રેઇનબો પહેરીને બીચ ઉપર ફરો તોય ચાલે. અને તમે તો ઘણા બધા ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડાયેલા છો. આપણા જૂના મેળાઓ જે હજી ક્યાંક અમુક જગ્યાએ રહ્યા છે, તરણેતર જેવા ને એવા, એમાં તમે જાઓ તો જૂના બધા મેળાઓમાં તો છત્રીએ રંગીન હોય, કપડાં પણ રંગીન હોય. એટલે ઇટ્સ અ સેલિબ્રેશન. વેરી ટ્રુ. યોર આઉટફિટ્સ આર સેલિબ્રેશન. સોશિયલ મીડિયાની ફીડ જો તમારી જોઈએ તો ડેફિનેટલી ખબર પડી જ જાય કે તમે ખાવા પીવાના શોખીન છો. મને જોઈને ખબર પડી જાય. એનું રીઝન છે કે એટલા સરસ ફોટોગ્રાફ્સ હોય છે કે આમ જોઈને ઘણી વાર મન થાય કે 12 વાગે રાતે ક્યાં ફોટો જોઈ લઈ તો મન થઈ જશે હવે ખાવાનું. તો લિટરલી એવું ફીલ થાય કે તમે પાર્ટ ટાઈમ ફૂડ બ્લોગરનું પણ કામ કરી જ રહ્યા છો. એટલે ફૂડ બ્લોગર એ પછી મને ખબર પડી કે આને ફૂડ બ્લોગિંગ કહેવાય, અને ફૂડ ઇન્સ્ટા ને એવા બધા શબ્દો છે આના માટેના ખાસ. પણ મને છે ને આવો શોખ છે, સ્વાદનો શોખ તો બચપણથી છે. અને આ મને આમ આનંદ થયો કે ચાલો દુનિયા આખીને જે ફિટનેસ શીખવાડી શકે, જે દુનિયાને કહી શકે તમારી ફીડ સ્ટોક કરીને ભૂખ લાગે છે ને. That's a lovely compliment for lifetime memory for me. હું આખી દુનિયાને કહીશ ભવિષ્યમાં કે જો મને આ સૌથી સારા કોમ્પ્લિમેન્ટ મળ્યા છે કે ભાઈ ફૂડ વિશે તમે કંઈક લખો કે મૂકો તો એવી વ્યક્તિ કે જે લોકો ડાયટની વાત કરતા હોય અથવા તો ફિટનેસની વાત કરતા હોય એને ભૂખ લાગી જાય છે. તો ભૂખ લાગી તો સારી વાત છે. ખરેખર મેડિકલી તો એવું કહેવાય. તમારું કોઈ ફૂડ તમે કે ખાધું હોય અનયુઝ્યુઅલ? મેં તો આમ મને એવી ટેવ છે, હું વેજીટેરિયન છું, પણ જાતના સ્વાદો અજમાવતો હું. એટલે હું એવું ક્યારેય નથી કરતો કે ભાઈ આપણે આ ગુજરાતીઓની એક ટેવ હોય ને, આપણે આમ બહુ યુનિક પ્રજા છીએ. હું ઘણી વાર રસ્તા કહું કે આપણે કડકમાં કડક ટોસ્ટ ગોતીને લઈ આવીએ, પછી ગરમા ગરમ ચામાં બોલીને એને નરમ કરી નાખીએ. તો પછી કડક લઈ આવવાની જરૂર જ ક્યાં હતી, પોચી બટેટ જ લઈ આવાય ને. પણ આપણે યુનિક એટલે છીએ કે આપણે અહીં લગ્ન થતા હશે આપણા ગુજરાતમાં તો અમૃતસરી કુલચા ખાશું, અને અમૃતસરમાં જઈને દાળ ભાત ગોતવા નીકળશું કે દાળ ભાત વગર તો નીંદર નહીં આવે. તો હું જ્યાં જાઉં ને ત્યાંનું યુનિક ફૂડ ટેસ્ટ કરું. ક્યારેક એમાં બહુ વિચિત્ર પણ લાગે, કારણ કે અમુક વખતે એવા ફૂડ આવે તો જેને આમ જોઈને આપણને ખબર ન પડે કે ખાવાની શરૂઆત કેવી રીતે કરવી, આમાં તો ખાવા જેવું શું છે. કે અમુક મૂળિયાઓ જ આવે અમુક જગ્યાએ, તો આપણે જેને ઘાસફૂસ કહીએ, આમ તમે વેજીટેરિયન મોટી ડીશના નામે એક કટોરામાં ઘાસફૂસ આવે. તો હું આવા બધા પણ અનુભવો કરી ચૂક્યો છું. હું એમ માનું કે સ્વાદ કલ્ટિવેટ કરવાનો હોય. કોઈક બહારથી આવે અને હું સીધો એને આપણી ચટણીઓ ખવડાવવા માંડું કે છાણાઓ ખવડાવવા માંડું, ન ફાવે. એ જો ધ્યાન રાખીને 15 દિવસે ખાય તો પછી એને મજા આવે, એને ટેસ્ટ ન પડે. તો જેમ એ કલ્ટિવેટ કરે છે એમ આપણે પણ બહારના સ્વાદ કલ્ટિવેટ કરીએ. એટલે હું એવો નથી. વિયર્ડ કોમ્બિનેશન કોઈ ખાધું છે કે જે તમને બી થયું કે આટલું એક્સપેરિમેન્ટ પછી ના હોય, આમાં ફૂલ સ્ટોપ? એવા બહુ ખાધા છે. એક તો ખાસ કરીને અમારા સૌરાષ્ટ્રમાં એવું થઈ ગયું છે કે ખમણીને ચીઝ નાખો અને કોઈ પણ વસ્તુમાં ડ્રાયફ્રૂટ નાખો ને એટલે બસ અદ્ભુત જ થઈ જાય. એટલે લોકો એવા શાક બનાવે રીતસર, અને મને એવું વિયર્ડ લાગેલું. રાજકોટમાં મેં સાંભળ્યું છે કે ગોળાના ઉપર પણ ચીઝ ને બધું નાખે, ચીઝ નાખે ને ક્રીમ નાખે ને એની ઉપર પાછા ડ્રાયફ્રૂટ્સ નાખે ને તમે એકચ્યુઅલ બરફ તો તમારા જીભ ઉપર આટલો જ આવે. એની પહેલા તો કેટલી બધી બદામ ને પિસ્તા અને એનો ભૂકો આવી જાય. અને અમારે રાજકોટમાં જેવું એક શાક, એટલે મેં તો કીધું આ શાક જ કેવી રીતે બને આને. એટલે કાજુ બદામ પિસ્તા એવું નવરત્ન મેવાનું શાક, જેમાં બધા મેવા જ હોય, સૂકા મેવા, અખરોટ અને એની સબ્જી બનાવેલી.
એટલે એમાં ખરેખર ગ્રેવી જ ખાઈ શકીએ મારા જેવો માણસ તો, બાકીનું તો કેમ ગળે ઉતરે. એ મારા મગજમાં એ વિયર્ડ ટેસ્ટ સેટ જ નહોતો થયો. અને લોકો એને બહુ રજવાડી રોયલ ગણે કે ભાઈ આ તો મોટા મોટા રાજાઓ નવાબો ખાય એવું શાક, કે ભાઈ અખરોટ પણ હોય એમાં, અને પિસ્તા પણ હોય ને બદામ પણ હોય ને. હું એમ માનું છું કે જે રાજાઓ શહેનશાહો હશે એ આવું શાક તો નહીં જ ખાતા હોય, એમને મુઠ્ઠો ભરીને બદામ ખાઈ જતા હશે, પણ આવું વઘાર કરીને નહીં ખાતા હોય. તે બહુ વિયર્ડ લાગેલું. એકવાર હું ને અમારા એક મિત્ર છે, એ મુંબઈની અંદર નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં અમે એક શો જોવા ગયા. પછી બહાર નીકળ્યા એટલે એમ થયું કે કંઈક ખાઈએ. તો એને બાંદ્રામાં એક પાટિયું મારેલું હતું કે સુપર હેલ્ધી રેસ્ટોરન્ટ ફૂડ, આમ તેમ એવું કરીને. એટલે એમને એમ છે કે ઓહો, આપણને એક જ મિલમાં હેલ્ધી બનાવી દેવાના છે, એટલે આપણે અહીં જઈએ. એટલે આપણું ગજવું એકદમ અનહેલ્ધી થાય એવા ભાવ હતા ત્યાં, કે એક નાની નાની વસ્તુઓના પણ હજાર રૂપિયા એવા એટલે ભાવ ઓછું ખાવ ને એના માટે, એટલે એ હેલ્ધી થયું ને. હતા. એટલે હેલ્ધી જ થયું. એટલે પણ એટલે શરીર ઘટી પહેલા તો પૈસા ઘટી ગયા. એટલે અમે ઓર્ડર કર્યો એમાં. પછી એમાં એક 4-5 ધાનનો ઢોસો આવ્યો. અંદર મસાલો તો હતો જ નહીં, પ્લેન ઢોસો હતો. એની ભેગી એક આવડો મોટો કટોરો આવ્યો. એ કટોરાની અંદર આટલી જ આમ જેને કહેવાય ને, એની કટોરામાં પેલી એની બેઝ માટેનું એક ચક્કર હોય, એ ચક્કર ભરાઈને રૂપિયાના સિક્કા જેટલી એટલી જ ચટણી હતી. એટલે તમે આમ બોલીને પણ ન ખાઈ શકો કે રૂપિયાના સિક્કા જેટલી ચટણીમાં તો શું થાય તમારું આખા ઢોસામાં. એના કરતાં તો એમને ઢોસો ખાઈ જવો સારો. એટલે મેં પેલા ભાઈને બોલાવીને કીધું કે આમાં એક્સ્ટ્રા ચટણી મળશે? તો કે નહીં, આ હેલ્ધી ડોઝ છે, ચટણી આનાથી વધારે ખવાય જ નહીં. એટલે મેં કીધું ઓકે, એટલે આ હેલ્થ કોન્શિયસનેસ છે કે તમારે જાજુ ખાવાનું આપીએ તો તમે કંઈક ખાઓ ને જાડા. અમે આટલી જ ચટણી આપીએ તમારા પેટમાં કંઈ જાય જ નહીં. તમે આટલો ઢોસો ખાઓ, આટલી ચટણી ખાઓ ને ઘર બેઠા થાવ. ક્યારે એવું થયું છે કે તમારું જ મટીરિયલ હોય, એટલે તમે ક્યાંક બોલ્યા હોય કોઈ સેમિનારમાં કે લેક્ચરમાં, કે ઇવન તમારી બુકમાં તમે કંઈ લખ્યું હોય, એ ફરીને કંટ્રોલ-C કંટ્રોલ-V થઈને તમારી સામે આવ્યું હોય, કાં તો એ તમારા સામે જ તમારા જ મટીરિયલ કોન્ફિડન્ટલી આમ બોલતા હોય, એવું ક્યારે થયું છે? બહુ બધી વાર થયું છે. બહુ અનેક વાર મને બધા મોકલે. એઝ યુ સેડ 2010માં, ત્યારે તો હું પણ એબ્રોડમાં નવો હતો. અને એક આપણે ગુજરાતનું સ્વર્ણિમ ગુજરાત વર્ષ ચાલતું હતું 2010માં. તો ત્યાં એક કાર્યક્રમ હતો સ્વર્ણિમ ગુજરાતનો, જેમાં મને બોલાવવામાં આવેલો. અને હું ત્યાં ગુજરાત ઉપર બોલવા માટે ગયો. મારો એ સમયે બહુ જ પ્રસિદ્ધ થયેલો લેખ હતો ગુજરાત દિન ઉપરનો, દોસ્ત હું ગુજરાત છું, જેનું ઘણા લોકોએ મને પૂછ્યા વગર પણ વર્ઝન કરી નાખ્યા ને બોલવા લાગ્યા. ને તો પછીની વાત છે. ત્યાં એક સાહેબ હતા જે બહુ ત્યાંના ડિગ્નિફાઈડ હતા, પણ હું તો ઓળખતો નહોતો. આપણે તો ત્યારે ન્યૂ જર્સીમાં નવા હતા. તો એમનું ઇન્ટ્રોડક્શન મારે આપવાનું હતું, અને પછી એ બોલવાના હતા. અને પછી મારે પણ એ જે હતું બેઠક પેનલ, એમનું કન્ક્લુઝન કરવાનું હતું. એટલે મેં કન્ક્લુઝનમાં નક્કી કરેલું કે હું આ મારો લેખ બોલીશ, હું ગુજરાત છું વાળો, જે બહુ ફેમસ થયેલો એ વખતે. તો પેલા સાહેબે જ બોલવા લાગ્યા ગુજરાત વિશે મારે આમ કહેવાનું છે, તેમ કહેવાનું છે. મેં કીધું આ તો મારી આખી સ્ક્રિપ્ટ જ જતી રહી. આ તો ઠીક છે, ભગવાનની દયાથી આપણે વાંચવા વિચારવાની ટેવ છે, અને કાગળો રાખીને બોલતા નથી, મનમાં રાખીને બોલીએ છીએ. એટલે મેં એ બોલતા હતા ને ત્યારે ગુજરાત ઉપર નવા વિચારો શરૂ કરી દીધા કે હવે મારે છે બોલવાનું છે, મારો વારો હમણાં આવશે, ત્યારે હું શું બોલીશ. અને પછી એ ભાઈ જ્યારે નીચે ઉતર્યા તો ત્યાં જ રહેનાર હતા. એટલે મને એમ થયું કે આ તો અમેરિકન કર્ટસીમાં આપણે એમને હળવેકથી જાણ કરીએ કે સર તમે જે બોલ્યા ને મારો કન્ટેન્ટ છે, જાતે પોતે હું એ પોતે જ હું. એટલે બહુ જ કોર્ટિયસ રીતે, એ કોઈ બીજાને સંભળાય પણ નહીં એવી રીતે. જ્યારે પાછા બાજુમાં આવીને બેઠા અને વચ્ચે બીજું ચાલતું હતું, ત્યારે મેં એમને કીધું કે સર તમે જે આખું બોલી ગયા ને હમણાં, એ આખો આર્ટિકલ મેં લખેલો છે. મેં તો ઉલટાના વખાણ કર્યા કે સારું થયું, મને આનંદ થયો કે અહીં સુધી પણ આ આર્ટિકલ પહોંચ્યો અને તમે યાદ રાખ્યો. મને કેમ, મને તો ફોરવર્ડમાં આવેલો. એટલે હજી પણ એ કબૂલ નથી કરતા કે ભાઈ આમે કોકનું ઉઠાવી નાખ્યા, હું પબ્લિકલી બોલી ગયો છું. મને તો ફોરવર્ડમાં આવેલું. એટલે ન કોમ્પ્લિમેન્ટ આપ્યા, ન એમણે કંઈ એની એકનોલોજમેન્ટ કરી, ન સોરી પણ કહ્યું, ન રસ પણ લીધો કે તમે લખ્યો છે. એટલે મેં જોયું કે આ તો આપણે ત્યાં એવું છે જ કે ભાઈ લોકો એવું માને છે કે કોઈ પણ સર્જન તમે પેશનથી કરો, મૌલિકતાથી કરો, સરસ રીતે કરો, પણ નીચે સર્જકનું નામ ઉડાડીને પોતાનું કરી લેવાનું. એટલે ગમતાનો કરીએ ગુલાલ. તો એની રમૂજ હું હસતા ઘણીવાર એવું બધા મિત્રો સાથે બેઠા હોય ને કે ભાઈ આ ગમતાનો ગુલાલ ખરો, પણ ગુલાલ બાજુવાળાના ખિસ્સામાં ખેંચી લેવાનો. એટલે ગુલાલ ઉધાર લઈ લેવાનો, ક્રેડિટ નહીં આપવાની. ભૂતમાં માનો છો તમે? ક્યારે કોઈ અનુભવ થયો છે તમને? જેને પેરાનોર્મલ કહેવાય ને એવા એક્સપિરિયન્સ ક્યારેક થયા છે. અચ્છા. ભૂત એક્ઝેક્ટ સેન્સમાં જે હોરર ફિલ્મોમાં બતાવે
એવું ભૂત હજી લગી ક્યાંય દેખાણું નથી મને, ઓકે. એટલે એવું કંઈ મેં જોયું નથી. હા, હું એવું માનું છું કે ટેકનિકલી જ્યારે તમે ઈશ્વરીય શક્તિમાં માનતા હો તો બીજા જેને પેરાનોર્મલ કહેવાય કે જેને સુપરનેચરલ કહેવાય એવા એક્સપિરિયન્સમાં તમારે ફરજિયાત માનવું પડે. કારણ કે ગોડ એવી એન્ટિટી છે કે જેને તમે એકચ્યુઅલ જોઈ નથી શકતા, મહેસૂસ કરો છો. તો પછી એની એન્ટિથિસિસ પણ હોય, એટલે આત્માઓનું જગત પણ હોય. આ થિયોરિટિકલ વાત થઈ. મારા પર્સનલ અનુભવમાં એવું બન્યું છે કે ક્યારેક કોઈક જગ્યાએ અમુક જે વાઇબ્રેશન વાળા અમુક તમને અનુભવ થાય, તમને એમ લાગે કે આ કંઈક તમને ખેંચે છે આ દિશામાં, અથવા તો તમને બહુ જ પરિચિત દેજાવું લાગે છે, જે તમે પહેલી જ વાર જતા હો કે પહેલી વાર જોતા હો કે સાંભળતા હો. એવી સંગીત પણ, એવી વાત પણ, એવા એક્સપિરિયન્સ પણ થયા છે. અમુક જગ્યાએ તમને સડન સફોકેશન કે અનઇઝીનેસ થાય. તમને કોઈ સ્પેસિફિક એપિસોડ કે યાદ છે તમને? એપિસોડ ઊંઘમાં એવા થયેલા છે કે તમે અચાનક જાગી જાઓ ને તમને એમ ખ્યાલ આવે કે તમે જાગેલા છો, છતાં પણ તમે તમારું શરીર હલાવી શકતા નથી, તમે હાથ ઊંચો કરી શકતા નથી. આમ નથી, એવા ઓકેઝનલ થયા છે, રેગ્યુલર થયા છે એવું નથી, ઓકેઝનલ થયા છે પણ થયા છે. હવે એને ઘણા સાયન્ટિસ્ટો એમ કહે છે કે સ્લીપ પેરાલિસિસ કહેવાય, પણ સ્લીપ પેરાલિસિસની સાથે તમને એની યાદ પણ રહે, તમને એની મેમરી પણ રહે. તમે આમ હાથ પણ ધારો તો ઊંચો ન કરી શકો, તમે એમ કહો છો કે હા મારો હાથ છે ઊંચો નથી થતો, અને તમને એમ લાગે કોઈ એન્ટિટી શબ્દ વાપરું છું, ભૂત એક્ઝેક્ટ સેન્સમાં આમ દેખાય તમને, જે પિક્ચરોમાં દેખાડે છે એવું નહીં, પણ એને કારણે કોઈ આમ હાજર છે એવું પણ ફીલ થાય. પણ કદાચ એવું બને, ઘણા મિત્રો સાથે હું ચર્ચા કરું તો એમ કે ભાઈ તો તમારા વાઇબ્રેશન સ્ટ્રોંગ હોય તો તમને વધારે અનુભવ થાય, વીક હોય તો ન થાય. ઘણીવાર જગ્યાના આધારિત હોય, ઘણીવાર વ્યક્તિના મનમાં કેવા વિચાર ચાલતા હોય એવા હોય. આના લોજિકલ એક્સપ્લેનેશન પણ છે અને આના જેને મિથિકલ કહેવાય એવા એક્સપ્લેનેશન પણ છે. હવે કયા માનવા એ આપણા ઉપર છે. તમે સાયન્સ બેઝ જાઓ પણ ત્યાં સાયન્સમાં થોડુંક બ્લર એરિયા છે. હવે દાખલા તરીકે પૂર્વાભાસ, પૂર્વાભાસ એટલે તમને સપનામાં કે અચાનક એવી વાત આવે કે તમને એમ લાગે કે આ ઘટના બનવાની છે. હું એમ નથી કહેતો કે બનવાની છે, ઓલા પિક્ચરમાં 100 ડેઝમાં જેમ માધુરી દીક્ષિતને દેખાઈ જતી હતી એમ કોણ ખૂન કરે છે દેખાઈ જાય, એ રીતે નહીં. તમને એના સિગ્નલ્સ આવે અને એકચ્યુઅલી થોડાક સમય પછી એવી ઘટના બને. હવે આનું કોઈ બીજું એક્સપ્લેનેશન નથી સિવાય કે તમે 2-5 અંગત મિત્રોને એમ કીધું હોય કે મને આવું સપનું આવ્યું હતું, અથવા તો મને આવો વિચાર આવ્યો હતો અને આવું કંઈક થઈ શકશે, જેને સિક્સ સેન્સ બેઝ ઘટનાઓ કહેવાય. હવે એનું બીજું શું કરો તમે? કારણ કે એનું કોઈ બીજું તો કોઈ મારી પાસે પુરાવા હોય નહીં, પણ એવું થયું છે, હું વિચારીને કહી શકું કે આવું થયું છે. હા, હવે તમે એમ કહો કે ભાઈ તો મને કહો ને શું થવાનું છે, પણ હવે એ કોઈ મારી કોઈ ગિફ્ટ નથી, અથવા તો મારી કોઈ એવી શક્તિ નથી. હું કઈ આમ બેસી જાઉં અને મને આ દેખાવા માંડે એવું નથી. ફ્યુચર ટેલર ના બની શકાય, ન બની શકાય. ક્યારેક આવા ઝબકારામાં આવી જાય ને ક્યારેક ન પણ આવે. તમે ઈચ્છા કરીને સુવો કે આજે મને આવવું જોઈએ, મને ખબર પડવી જોઈએ શું થવાનું છે, ન થાય કઈ. પણ એવું બન્યું છે, એટલે મારે એવું માનવું પડે કે હું જાણતો નથી શું છે. એગ્નોસ્ટિક લોકો જેમ કહેતા હોય કે there is some factor X, એ હું એક્ઝેક્ટ જાણતો નથી શું છે, પણ સાવ નથી, આવું વિશ્વ સાવ નથી એવું નથી. નહીતર તો આ પૂર્વાભાસના કે આ મેં જે વાત કરી એવા જે પેરાનોર્મલ, સેમી પેરાનોર્મલ કહીએ આપણે, એવા અનુભવો ન થયા હોય. હું તો સ્વભાવે રેશનલ છું અને વધારે સાયન્ટિફિક, અને એટલે જ મેં આ અનુભવ, આ તો બીકોઝ યુ હેવ આસ્ક્ડ અને યુ બીઇંગ એ વેરી રેશનલ એન્ડ વેરી નોર્મલ પર્સન, મેં આ જવાબ આપ્યો. કારણ કે આવા જવાબો આપો ને પછી લોકો આપણી સાથે કંઈક બીજું જ જોડવા માંડે કે આ તો બહુ પછી પહોંચેલ છે ને એમને તો બધું સાધ્ય થઈ ગયું છે ને એમના મારા છોકરા બધા હાથ મૂકશે તો એ ક્યાંક પહોંચી જશે. જે ભાઈ સારું ઇન્ડસ્ટ્રી છે, જો તમારે કાલ ઉઠીને ડાયવર્સિફાય કરવું હોય તો નથિંગ રોંગ. સપના આપણા જેવા લોકો છે ને આખી જિંદગી કોઈ વાતમાં ખર્ચીને લોકોને સાચું કહેતા હોય, અને મેં જોયું છે કે અચાનક જ કોઈ ભાઈ એવું આમ આપણાથી અડધી ઉંમરના હોય અને કંઈક પ્રગટ થાય, સ્ત્રી હોય પુરુષ હોય, કે મને તો બસ સાક્ષાત્કાર થઈ ગયો છે, મને તો મંત્ર સિદ્ધિ આવી ગઈ છે, મને તો આ ભગવાન પ્રસન્ન થઈ ગયા છે, આ ગુરુજીના મારા માથે હાથ આવી ગયા છે, અને આપણે આ જ આપણી નજર સામે રાજકોટમાં, અમદાવાદમાં સેમિનારો કરવા માંડે, મોટા મોટા મંડપો બંધાઈ જાય, અને ધીરે ધીરે તો હેલિકોપ્ટરમાં એન્ટ્રી થવા માંડે કારને બદલે, અને આગળ પાછળ બીજા 10-12 કરોડપતિ ગોઠવાઈ ગયા હોય. આ બધું આપણે નજર સામે જોયેલું છે. કોઈ ઓશો રજનીશ જેવા માટે થાય તો બરાબર કે હી વોઝ અ જીનિયસ, એટલીસ્ટ હી ડિઝર્વડ ધેટ. જેની પાસે કંઈક હતું ડિલિવર કરવા માટે, જેનું બુદ્ધિ હતી, સમજણ હતી, જ્ઞાન પણ હતું અભ્યાસનું. પણ મેં તો એવા લોકો જોયા છે જેની સાથે વાત કરો તો 10 મિનિટ ટકી ન શકે, પણ હવે એને વાતે કરવા ન દે. એની આસપાસ જ બન્યો કે ગુરુદેવ વાત નથી કરતા, ગુરુમાં ચર્ચા નથી કરતા, તમે બસ ખાલી દર્શન કરી તમારો લાભ છે.
તમને અનુભૂતિ તો મળી ગઈ ને, એમને આંખમાં આંખ નાખીને જોયું. એટલે આપણે તો કઈ અનુભૂતિ ન થઈ હોય તો હાયા જ કરવી પડે કે હા બહુ એવો અભિવ્યક્ત તો કરાય નહીં કે ભાઈ આમાં કઈ મને મજા નથી આવતી. પણ આવું બધું બહુ ચાલે છે. હા સો આ મેં તમને એટલા માટે રોકીને કહ્યું કે આ બહુ લ્યુક્રેટિવ ઇન્ડસ્ટ્રી છે, બહુ Definitely. ફાસ્ટ ગ્રોઈંગ છે. એ ક્રિપ્ટોમાં જેટલા ભાવના વધારા નથી થતા ને એટલા ભાવના વધારા આમાં થઈ જાય છે લોકોના. એટલે આ ઇન્ડસ્ટ્રીમાં તો હજુ તમે કદાચ ડાયવર્સિફાય કરો ના કરો, પણ તમારા કરિયરમાં ક્યારે તમને એવું લાગ્યું કે નાવ આઈ હેવ અરાઇવ્ડ, હું આટલું બોલું છું, આટલું લખું છું, બટ નાવ ઇઝ માય ટાઈમ, એમ અપના ટાઈમ આએગા નહીં, આ ગયા હે? ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. આમાં તો ઠીક છે, બરાબર છે, હું આમ લાયક ખરો, બેચલર છું એટલે એમ લાયક ખરો સ્પિરિચ્યુઅલ કેન્ડિડેટ થવા માટે. નોકરી છોકરીવાળા વગરના માણસો એટલે અલગારી જ કહેવાય ને અડધા એમ. પણ જે તમે કીધું ને એરાઇવ્ડ, એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એટલા માટે કહું છું કે મારા મમ્મી એક્સપાયર થયા ત્યારે મેં એક આર્ટિકલ લખેલો, વેન હી વોઝ ઓન અ ડેથ બેડ, શી વોઝ ઓન અ ડેથ બેડ, અને એનું નામ મેં રાખેલું કેન્ડલ ઇન ધ વિન્ડ, ઝંઝાવાતમાં મીણબત્તી. કારણ કે મારી નજર સામે જ એમની મીણબત્તી ધ્રુજતી હતી. અને બહુ જ ઇમોશનલ આર્ટિકલ હતો. મને ઇવન ગુજરાત સમાચારના એડિટર છે નિર્મમ શાહ, એમનો ફોન આવેલો કે નોર્મલી તો હું એમ વાંચું કે ભાઈ આ પર્સનલ લેખ છે તો કંઈ આપણે કટ કરવાનું છે, એડિટ કરવાનું છે, પણ આ વાંચીને તો મને આંખમાં આંસુ આવી ગયા. એમ કે તમે તો બહુ દિલથી લખ્યું છે એમ કે આઈ સિમ્પલી આઈ એમ ક્રાઇંગ. એ લેખ છપાયો, ખૂબ બધો વખણાયો, ઘણા બધા ફીડબેક આવ્યા. સાધુ સંતોના, પેલા SCVP ના માધવપ્રિય દાસજી ને એવા બધા લોકોના, ત્યાંથી શરૂ કરીને બધા અલગ અલગ લોકોના, પોલિટિશિયન્સના, એટલે ટૂંકમાં જે લોકોને આપણે એક્સપેક્ટ પણ ન કર્યા એવા લોકોએ લેખ વાંચ્યો. બધાનો ફીડબેક આવ્યા, ફાઇન. પછી એકાદ વર્ષ પછી, 1.5 વર્ષ પછી હું આબુ ગયેલો એક લેક્ચર આપવા માટે. પછી મેં લેક્ચર આપવાના શરૂ કર્યા, નોકરી છોડી દીધી, કોલેજની પ્રિન્સિપાલ હતો એ. આબુ ગયો, એક પ્રજ્ઞેશ મહેતા નામના મારા મિત્ર, જે પણ મારી સાથે કો સ્પીકર હતા, એટલે એ વડોદરા રહે છે, હજી હયાત છે, એટલે હું એવું નથી કે ગપા છે, આ વાત તો સાક્ષી. પેલા મેનેજરે પેલું મેં નામ લખ્યું ને પેલા ગેસ્ટ હાઉસના પેલામાં, એટલે એણે એમ કીધું કે જય વસાવડા કરીને એક લેખક પણ છે. હવે એ આબુબા હતા, એટલે રાજસ્થાનના, એટલે હાફ ગુજરાતી કહેવાય આમ તો. તો મેં કીધું હા એ હું જ છું. મને કે ગુજરાત સમાચાર મેં આપકી કોલમ આતી, હિન્દીમાં વાત કરતા હતા. તો મેં કીધું હા. એમણે ટેબલના ડ્રોઅરમાંથી પેલો આર્ટિકલ કાઢ્યું. मैंने कहा मेरी गुजराती इतनी अच्छी है नहीं, मैं तो राजस्थानी हूँ, लेकिन ये गुजराती बहुत आते हैं तो थोड़ा बहुत तो जानता हूँ, लेकिन आपकी माता जी के बारे में जो आपने लिखा था ना, मैं अभी मैंने संभाल के रखा है, वो सबकी माता के लिए लेख है, ऐसा मैं मानता हूँ. એક ક્ષણે મને એમ થયું કે ચાલો આ જેને આપણે એમ કહેવાય ને કે ભાઈ પેલું રમેશ સીપી એમ કીધું એક મેં શોલે બનાવી લીધું, હવે કાંઈ ન બનાવું તો ચાલે. તો મને એમ થયું કે આ લેખ આપણાથી લખાઈ ગયો જ ને, જે આટલા એને વર્ષો થઈ ગયા છે. સામાન્ય રીતે ભજીયામાં ખવાઈ જવો હોય, પસ્તી એના ઉપર ભજીયા લોકોએ નાખીને ખાઈ લીધા હોય પસ્તીમાં. એક માણસ જેને ગુજરાતી નથી આવડતું, એને કાચો પાકો જ વાંચ્યો છે, એને એટલો ગમી ગયો છે કે એના ડ્રોઅરમાં રાખે છે, અને એને તો ખબર નથી હું એને મળવાનો છું. તો એ મોમેન્ટ એવું કહેવાય કે યુ હેવ અરાઇવ્ડ, and with the grace of parents' blessings. એમાં હું નથી પહોંચ્યો, પણ મા બાપના આશીર્વાદ ક્યાંક, કારણ કે એમાં નિમિત્તે જ છે એટલે એનો ધક્કો પહોંચ્યો છે. સો અત્યાર સુધીની તમારી જો લાઈફ જર્ની, લાઈફ વિશે જોઈએ તો એવી કોઈ ક્ષણ કે એવું કંઈ તમને ફીલ થાય છે કે રિવાઇન્ડ કરીને તમે બદલી શકો, તો તમે શું બદલો? હા, એવું તો કોઈ પણ માણસને થતું હોય, મને થાય. એક તો ખાસ તો હું નાનપણમાં ડ્રાઇવિંગ અને સ્પોર્ટ્સ અને સ્વિમિંગ ને કુકિંગ ને એવું બધું શીખી લઉં. કારણ કે હવે મને એમ લાગે છે કે એ બધી બહુ મહત્વની સ્કિલ હતી જે આપણે શીખ્યા નહીં. જે તે વખતે નોર્મલ ગુજરાતી ફેમિલીમાં બાળકને બહુ પ્રેમ કરવામાં આવે એટલે પહેલા તો એને કુકિંગ ન શીખવાડે પુરુષ છોકરાઓને. હવે તો મને એમ લાગે છે કે એ શીખવાની જરૂર હતી. એ વન ઓફ ધ રિગ્રેટ છે. તો રિવાઇન્ડ કરું તો હું પહેલા મારા મમ્મી પાસેથી જ શીખી લઉં, કારણ કે તો મમ્મીનો સ્વાદ મારી પાસે રહ્યો હોત ને. તો એ પહેલી વાત છે. મારા મામીએ સરસ રસોઈ બનાવે છે એટલે હજી ચાન્સ છે શીખી લેવાનો. પણ એક અને બચપણમાં જો મેં સ્પોર્ટ્સમાં રસ લીધો હોત, જેટલો લાઇબ્રેરીમાં લીધો એટલો, તો કદાચ મને વધારે મજા આવી હોત. જે અમુક જે સિડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ ને, બેઠાડું જીવન, ફિલ્મો જોવો, વાંચો, લખો, ક્યાંયમાં શારીરિક શ્રમ નથી. ગાડીમાં બેસો, પ્રવચન કરવા જાઓ, ત્યાં મંચ ઉપર બેસો, એસી ટુ એસી, ખાટલેથી પાટલે. તો હું માનું છું કે બચપણથી જો મને ટેવ પડી ગઈ હોત પેલી એડવેન્ચર સ્પોર્ટ્સની કે એવી, લાઈક યુ,
તો સહી સમય પર એ થોડો ઇમ્પ્રુવમેન્ટ આપણા ના, મેં બોડીમાં પણ બહુ હેલ્થમાં જ થયું હોય. પાછળથી જ કર્યું હતું. બધું જ પ્રોબ્લેમ આવી ગયા પછી જ્યારે બહુ જ ઓવરવેટ થઈ ગઈ, પછી જ હમ. કર્યું હતું. અને આઈ નો કે તમે હમણાં જ વાત કરી હતી મને ઓફ ધ કેમ્પ કે તમે સ્વિમિંગ શીખવાના છો. હા તો એટલે જાગ્યા ત્યારથી સવારે એમાં કોઈ સવાર એટલે there આ is no- બધામાં એવું છે. હા, એવું થાય કે એવા રિગ્રેટ તમારા આમાં તો જગ્યા તરથી સવાર હા, થઈ શકે કે હા, હજી કુકિંગ શીખી શકો, હા, સ્વિમિંગ શીખી હા. શકો, સેલ્ફ ડ્રાઈવ કરીને દૂર ભાગી જવાનું શીખી શકો. પણ એવી વસ્તુ જે ન શીખી શકો ને, હમ, એવી એક વસ્તુ છે કે સમયસર જો થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું હોત ને, હા. તો મારા પુસ્તકો રાખી શકાય એવું મકાન બનાવી શક્યો હોત. એ મારા ઘણા મિત્રો મને એવું ખીજાય છે કે ત્યારે જે થોડુંક કમાવામાં ધ્યાન આપ્યું હોત ને વાંચવાને બદલે, તો આજે તારી લાઇબ્રેરી છે એ તારી પોતાની વ્યવસ્થિત હોત. હમ, તો એ રિગ્રેટ એવો છે કે એ તો પાછા જાવ તો જ થાય. કારણ કે હવે તો સેન્સેક્સ 75,000 અડવા લાગ્યું, આપણે વાત કરીએ અત્યારે. હમ, હમ, હમ. સોનું 80,000 પહોંચવાનું છે એવું બધા કહે છે. એટલે હવે એ શક્ય નથી. તમે બહુ જ બધા લોકોને મોટિવેટ કરો છો તમારા આર્ટિકલ્સથી, તમારા ટોક્સથી. પણ જ્યારે તમે બર્નઆઉટ થાઓ કે તમારો બી એવો તો કોઈક ફેઝ આવતો હશે ને કે જ્યારે તમને મોટિવેશનની જરૂર પડે, હમ. તો તમે શેનો સહારો લો છો? આ બહુ સારી વાત છે. બિલકુલ જરૂર પડે. હું એમ કહું છું કે જે બેટરી હંમેશા ચાર્જ આપે, તો હમ, બેટરીને કારણે બધાને પ્રકાશ મળે, હમ, લાઇટ મળે, કેમેરા હમ, ચાલે, હમ, ફોન ચાલે. પણ એ બેટરી ડ્રેઇન તો થઈ ને. હવે લોકોને એમ જ લાગે છે કે આ બેટરી તો સદાકાળ આવી જ રહેવાની છે. હમ, એવું કોઈ માટે શક્ય નથી. હમ, એટલે મારા વિસામાં છે, મેં થોડા શોખમાં રાખેલા છે કે નજીકના મિત્રો હોય થોડાક, ક્યાંક એની સાથે ગપ્પા મારીએ, બેસીએ, એમ જ કેઝ્યુઅલ હમ, વાતો. હમ. ગપ્પા એટલે પછી બધી એમાં ફિલોસોફી ને મોટિવેશન ને નહીં લઈ હા, આવવાનું. હા. પછી કેટલાક એવા લોકો છે કે જ્યાં બેસીને આપણને મજા આવે. હમ, જેમ કે મોરારી બાપુ સાથે બેસો તો મજા આવે. એક જયેશભાઈ વોરા છે અમારા હમ, મિત્ર, એક પ્રજ્ઞાબેન છે, એક રીટાબેન છે, એક એટલે આ બધા હમ, મારાથી મોટી ઉંમરના લોકો હમ, છે, પણ એની બાજુમાં બેસો, હમ, સુભાષ હમ, ભટ્ટ ને એવા મિત્રો છે. તો ત્યાં બેસીને તમને એમ થાય કે ભાઈ આપણે રિલેક્સ થઈ ગયા. હમ, કેટલાક સેલિબ્રિટીઓ એવા હોય, જેમ કે આ મોરારી બાપુની મેં વાત કરી એમ સલીમ ખાન છે, સલમાન ખાનના ફાધર. હમ, ઇન્સિડન્ટલી હું એમને ઓળખું છું, તો એમની પાસે જાઉં ને તો એટલો વાતોનો ખજાનો છે કે તમે બહાર હમ, નીકળો તો તમને એમ થાય ચાર્જ થઈ ગયા. હમ, એવી હમ, નવી નવી વાતો મળે. તો આવા કેટલાક લોકો હોય, આપણા ગમતા કેટલાક મિત્રો હોય. હમ. બધાના નામ તો હવે લેવા જાઉં તો હા. આખો એપિસોડ એમાં જતો રહે છે. તો એ એક વિસામો હમ, થયો. હમ, સેકન્ડ, હોબીઝ. હમ, એટલે તમે તમારી જાતની કંપની સાથે રહી શકો એવી હોબી. સારી ફિલ્મો જોવાની, હમ, જે હું હજી રાખું છું. ઓલમોસ્ટ દિવસની એક જોઉં છું. ઘરે હું ત્યારે તો ઇનવેરિયેબલી એક જોઈ જ લેવાની. હમ, એટલે ગમતી કેમ પરાણે જોવાની, આ કોઈ સજા તો છે નહીં, કોઈ હમ, હોમવર્ક નથી. હમ, કઈ એનું લખવા માટે જોવાની એમ નહીં. હમ, મને ફિલ્મો ગમે છે, તો હું અલગ અલગ ભાષાની, મેં બધા ઓટીટી રાખ્યા છે સબસ્ક્રાઇબ કરીને. હમ. પહેલા ડીવીડીઓ ખરીદીને રાખતો. હા, તો જોવાની, દીવાને થોડુંક આપણા પેલું રિલેક્સ ફીલ થાય. હા. તમારી જાતને તમે ભૂલી શકો. એ true. તમે વહી જાઓ એ હમ, કળામાં. હમ, મ્યુઝિક થોડું ઘણું ગમતું, એસ્પેશિયલી 80s 90s બોલિવૂડ સોંગ્સ જે છે, હમ, 70, 80, 90, હમ, મને એ વધારે ગમે છે. હમ, પેલા આર.ડી. બર્મન વાળા, હમ, કિશોર કુમાર વાળા, એ ટાઈપના. તો એ સાંભળતો હું. વાંચવાનો શોખ છે હજી લગી, બરકરાર છે. એટલે હમ. સારા પુસ્તકો વાંચતો હું. ફિલ્મો જોવા થિયેટરમાં પણ જાઉં, ક્યાંક રખડવા જાઉં, એકલો એકલો કંઈક અમુક જગ્યાએ જતો રહું. હમ. તો એ બધી મજાની વાતો છે, તો એ ગમે. સો અત્યાર સુધી તો તમે બધા જ બહુ ઓનેસ્ટ આન્સર આપ્યા છે અને ખરેખર ખૂબ જ ઇન્સ્પાયરિંગ ને શીખવા જેવા આન્સર હતા. પણ હવે તમારી ટ્રુ ટેસ્ટ છે, કારણ કે હવે આપણે જઈ રહ્યા છીએ રેપિડ ફાયર તરફ. ઓહ, એટલે તમારે બહુ જ ક્રિસ્પી અને ફટાક દઈને આન્સર આપવાના છે મને. ઓકે, રેડી? રેડી. જીવનમાં મળેલી એક એકદમ ફાલતુ સલાહ. જીવનમાં મળેલી એકદમ ફાલતુ સલાહ. આમ તો સલાહો જ ફાલતુ લાગે મને તો જીવનમાં જે લોકો આપે ઈ. તમે બીજાના શરીરમાં ઉતરો પછી ખબર પડે કે એને શું પ્રશ્નો છે, તમે શું સલાહ તમે આપી શકો. પણ એકદમ ફાલતુ સલાહ, હા. તમારે એમ કે આ નોકરી છોડી અને તમે જે આ લખવા બોલવાનું શરૂ કર્યું, હા. એને બદલે કોક જગ્યાએ જો નોકરી કરી હોત તો પેન્શન તમને સારું મળે. આ મને એકદમ ફાલતુ સલાહ લાગી છે. જાણે કેમ ઈ ભાઈ આપણને કેટલું જીવવાના છીએ અને કેટલું પેન્શન ભોગવવાના છીએ જોવા માટે જીવતા રહેવાના હોય પોતે. અને એમને ત્રિકાળ જ્ઞાની હોય, હા. ખબર હોય. એટલે એ મને બહુ ફાલતુ સલાહ લાગી છે. અને કોઈ બીજી એક ફાલતુ સોરી. સલાહ એવી લાગી છે, આ પણ કહી દઉં, હમ. ભલે એક તમે પૂછી નો નો પણ હું બીજી પ્લીઝ કહી ગો દઉં. હેડ, પ્લીઝ ગો. બરોબર, રેપિડ ફાયર જ કહી દઉં કે ભાઈ તમારે ગમે તેની સાથે પણ બસ પરણી જ જવું જોઈએ. એટલે ગમે તેની સાથે શું કામ કોઈ પરણી જાય? તો વહેલા જ પરણી ગયા હોત, ગમે તેની સાથે પરણવું હોત તો. પણ સલમાન ખાન બોલિવૂડ પાસે છે, આપણી પાસે ગુજરાત પાસે જયભાઈ છે. હું તો એવું માનું છું. અરે એટલે બધા મુશ્કેલી એ જ છે કે બધા એવું જ માને છે કે છે. એટલે પછી એનાથી આગળ કઈ થતું નથી. સલમાનનું નથી થતું, મારું નથી થતું. કોઈ ફિલ્મ લીડ કરો તો સામે હિરોઈન કોણ હોય? ઓહ વાવ.
આમ તો ઉંમર થઈ ગઈ પણ છતાંય હું કહું મોનિકા બેલુચી. કોઈ બોલિવૂડની હોય તો બોલિવૂડની હોય તો એટલે અત્યારની ગોતવાની એવું ફરજિયાત. એવું કોઈ એજ નથી કોઈ પણ હોઈ શકે. હા, અત્યારની કહો તો ઓબ્વિયસલી બેટર, પણ તમને જે અત્યારની કરંટ જનરેશનમાં જે નવી જે આવી છે એમાં દિશા પટની અને જાહ્નવી કપૂર આર ગુડ. ભલે એ કદાચ લોકોને હિરોઈન નથી લાગતી કારણ કે એક્ટિંગમાં બધા એવું કહે છે કે નથી કરી શકતા, પણ એમ પ્રેઝન્ટેબલ છે એટલે એ મને બબલી લાગે છે. હા. તો મને એ ગમે અત્યારની જનરેશનમાં. અને પહેલાની જનરેશનમાં ઓફકોર્સ મધુબાલા, એ તો અલ્ટિમેટ છે. સોશિયલ મીડિયાની સૌથી ઇરિટેટિંગ કે ના ગમતી બાબત? જે લોકોને કોઈ પણ બાબતમાં અભ્યાસ નથી, અનુભવ નથી, પણ અભિપ્રાય દેવાની ખંજવાળ છે એ. તો તમને અભિપ્રાય દેવાની ખંજવાળ મ્યાન રાખો ને. મને જેમાં ન ખબર પડતી બધે મારે ના બોલવાનું હોય. હું આપણે શૂટની સ્થળે બેઠા છીએ, ત્યાં ક્લબ છે, ત્યાં એક સ્વિમિંગ પુલ છે. હું ત્યાં આવીને કારણ કે હું અહીંથી પસાર થાઉં છું એટલે હું કહું કે આ સ્વિમિંગ પુલ છે ને આવી રીતે આમ કરવાનું હોય. અરે મારા ઘરમાં મેં કોઈ દિવસ સ્વિમિંગ પુલ રાખ્યો નથી, મને ખબર નથી કે કેમ મેન્ટેન થાય. બરાબર, તો હું એનું ખબર જ નથી ત્યાં પણ બીકોઝ કે હું અહીંથી પસાર થાઉં છું એટલે મારે અભિપ્રાય ફેંકી દેવાનો હોય. એ જે ટેવ પડી ગઈ ને બધાને સોશિયલ મીડિયામાં, એ સૌથી ઇરિટેટિંગ છે. સૌથી વધારે ખર્ચો શેના પર કરો છો? ઓહ, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. જાણીને નવાઈ લાગશે કે એક ખર્ચો હું સૌથી વધારે કરું છું એ રખડપટ્ટી ઉપર, ટ્રાવેલિંગ ઉપર, અને બીજો ખર્ચો સૌથી વધારે કરું છું મિત્રો માટે કંઈક ગિફ્ટ્સ લઈ આવવા ઉપર. અરે વાહ, આમાં તો આ ખર્ચો તો લોકો તમારા ફ્રેન્ડ્સને બેનિફિટ થયો છે. નાઇસ. યુ કેન ગિવ અપ ટ્રાવેલિંગ ઓર રાઇટિંગ. શું ગિવ અપ કરી શકો? રાઇટિંગ. રિયલી? યપ. કારણ કે રાઇટિંગ છે ને એ એકચ્યુઅલી એ બેનિફિટ છે એમ એક પ્રકારનો કર્સ પણ છે. હા. કારણ કે તમે જ્યાં જાઓ, ધારો કે તમે હિલ સ્ટેશને ગયા, ધારો કે તમે બોટિંગમાં ગયા, એટલે તમને તરત જ વિચાર આવે કે આ એક સરસ એક્સપિરિયન્સ છે, આ તો લખવા જેવો છે. એટલે પછી તમારે કંઈક કાં તો મોબાઈલમાં ટપકાવી લેવો પડે, કાં તો પછી તમે મગજમાં બાંધીને રાખો. એટલે તમે 24 અવર્સ રાઇટર હો ને તો તમે પાર્ટ ટાઈમ ટ્રાવેલર થઈ જાઓ. એના કરતાં તમે ફૂલ ઓન ટ્રાવેલર હો ને, અને એમ કહો કે હવે રાઇટિંગમાંથી તો આપણે રિટાયરમેન્ટ લઈ લીધું છે, આપણે ક્યાં ઘેર જઈને લખવાનું છે, આપણે એન્જોય કરો ના મોમેન્ટ જે પ્રેઝન્ટ છે. રાજકોટની કોઈ ફની આદત? બહુ સાંભળ્યું છે કે 1 થી 4 લોકો સૂઈ જાય છે. એમાં તો હું પણ છું. તો આના સિવાયની કોઈ ફની આના આદત? સિવાયની રાજકોટની ફની આદત, રાજકોટની એક ફની આદત એ છે કે તમે કોઈ પણ વસ્તુનો ટાઈમ આપો ને એમાં 5 મિનિટ છે એ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદની જેમ 2 કલાક લગી લંબાઈ શકે. એમ 5 મિનિટમાં હું એમ એટલે 5 મિનિટ 2 કલાક સુધી રહે. અને એક સવારના પરમાં લોકો ચાલવા નીકળે, દોડવા નીકળે ને પછી એટલા બધા પ્રેમથી ફાફડા જલેબી ખાય. બરોબર, કે એટલા માટે જ નીકળ્યા હશે દોડવા માટે કે આપણે આટલા ફાફડાની જગ્યા કરવાની છે સવારમાં, જો ન થાય તો. એ પણ મને બહુ ફની લાગે છે. રિમાઇન્ડર આપવાની આદત. રાજકોટમાં કોઈ કામ છે ને, તમે કોઈ પણ માણસ તમે સામે જ બેઠો હોય, તમે એમ કહો કે ભાઈ આ મારે એક કાર્ડ બનાવવાનું છે, એટલે એમ કે હમણાં બનાવીને આપો. બરાબર, પછી 5 મિનિટ પછી જો તમે એને કહો ને કે ઓલું કાર્ડનું શું થયું, તો 5 કલાકે બન્યું ન હોય. અચ્છા, એટલે કહેવું પડે તો કહેવું પડે, રિમાઇન્ડ તો કરવું જ પડે. રિમાઇન્ડ કરો પછી જ કામની ગાડી, પેલું ગિયર માત્ર તમે કામ સોંપ્યું એ બીજું ગિયર પડે જ નહીં. રિમાઇન્ડ કરો પછી જ પડે. જયભાઈ, થેન્ક યુ સો મચ. તમે બહુ જ સરસ ઓનેસ્ટ આન્સર્સ આપ્યા અને ખરેખર બહુ જ મજા આવી તમારા સાથે વાતો કરવાની. રાધર આ તો લોંગ ડ્યુ આપણું કોન્વર્ઝેશન હતું. કેટલા ટાઈમથી આઈ વોઝ વિલિંગ કે કંઈક કોલેબોરેટ કરીએ, કંઈક વાત કરીએ. સો થેન્ક યુ સો મચ ફોર બીંગ માય ગેસ્ટ ઓન ધીસ શો. અને આઈ મસ્ટ સે કે એ મારા માટે પણ સરસ ઘટના, મેં તરત જ હા પાડી. મેં પહેલાં પણ કહેલું છે, ઇવન ઇન પબ્લિક, એક અમદાવાદના જ કાર્યક્રમમાં આપણે સાથે હતા ત્યારે કહેલું છે કે આઈ એમ ઓલ્સો યોર ફેન. હાવ યુ કેરી યોર સેલ્ફ, યોર પર્સનાલિટી, તમે જે રીતે ઇન્ફ્લુઅન્સ એટલે પોઝિટિવલી ઇન્ફ્લુઅન્સ કરો છો લોકોને, દેટ્સ રિયલી એડોરેબલ. ગુજરાતના કેટલાક ફિમેલ આઇકોનમાં મારે કોઈને આમ આગળ મૂકવા હોય તો હું બીજી જગ્યાએ બોલ્યો પણ છું. તો હું આજે પણ આ તમારા જ શોમાં આવીને કહું કે સપના વ્યાસ ઇઝ અ કાઇન્ડ ઓફ એન આઇકોન દેટ આઈ એમ લુકિંગ અપ ટુ. મને હું જે કહેતો હોઉં છું ને કે ગુજરાતી સ્ત્રી કેવી હોવી જોઈએ, એટલે બોલ્ડ એન્ડ બ્યુટીફુલ એ તો બરાબર છે, બહુ યુનિવર્સલ વ્યાખ્યા છે, પણ એની સાથે વુમન ઓફ સબસ્ટન્સ જેને કહેવાય એ મને સપનામાં દેખાય છે. એટલે હું ઘણીવાર એ આઇકોન તરીકે જોઉં છું, નોટ ઓનલી એઝ અ ફ્રેન્ડ પણ એક આઇકોન. સો ઇટ્સ રિયલી વર્ધી. કીપ યોર જર્ની અપ.
કીપ ફ્લાઇંગ હાઈ, સોરિંગ હાઈ, અને રેઇનબો કલર્સ બધા જ તમારી લાઈફમાં આવતા રહે એવી Thank હું you so પરમાત્માને much. પ્રાર્થના કરું. તો મેં તો આ શોમાં મને એવું હતું કે હું તમારું સારું બોલીશ, પણ ઇન રોલ રિવર્સલ તમે મારું આટલું સરસ કીધું. થેન્ક યુ સો મચ. આઈ એમ રિયલી ઓન Really, એટલે, ક્લાઉડ 9 થોડી નીચે આવી આપણે છું. મળ્યા ને એકબીજાને, ઇવન ઇનફેક્ટ આવી રીતે હા. કોમ્યુનિકેશનમાં મેસેજથી આવ્યા ને પહેલા પણ હું તમને ફોલો કરું છું. જી જી. તમારું બધું આવતી જર્ની પણ મેં ફોલો કરી. ઇવન ફિટનેસના ને બધા તમારા સરસ મજા ફોટોગ્રાફ્સ તમે મૂકતા તો હું ફોલો કરતો કે ભાઈ વાહ, ગુજરાતમાં કોઈ એવી છોકરી પણ છે કે જે ફિટનેસ આઇકોન છે. કારણ કે ગુજરાતીઓ ટ્રેડિશનલી ફિટનેસવાળા નથી ગણાતા, ઇવન આર્મીમાં કે એમાંય નથી ગણાતા. તો મને ત્યારે પણ એવું થતું. સો આઈ સ્ટીલ ઇટ્સ અ કાઇન્ડ ઓફ એ થિંગ કે ભાઈ આ ડિવાઇન ડિઝાઇન કહેવાય કે આપણે આવી રીતે સાથે બેસીને વાતો કરી શકીએ. થેન્ક યુ જયભાઈ. થેન્ક યુ વન્સ અગેન.